ખજાનો છે ગુજરાત પતંગમાં આ હેપી ન્યુ યર ની હાલો મિત્રો, કેમ છો? હું છું દર્શન વર્મા, ગરડા સ્વામીના યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વિડીયો લઈને આવી રહ્યા છીએ ગુજરાત પતંગનો। એટલે આજ ઉત્તરાયણ નો તહેવાર આવે છે 14 તારીખે, એટલે મારે તમને પતંગ દેખાડવાની છે। વિડીયામાં કન્ટિન્યુ બન્યા રહેજો અને તમને વિડીયામાં પતંગ દેખાડું છું। તો હાલો મિત્રો, ત્યાં લઈ જાવ પતંગ। હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ ખજાનો પતંગનો। કેટલો જબરદસ્ત ખજાનો પતંગ છે અને તમારે હોલસેલ ભાવે જોતું હોય તો પણ મળી જશે। ગઢડા ગુજરાત પતંગમાં જૂના અને જાણીતા। તો તમારે જો વિડીયામાં જોતા હોય તો પતંગ લેવાની હોય તો આવી જજો। અને પતંગનો અઢળક ખજાનો છે, તો હાલો તમને દેખાડી દેવી પતંગ અને વિડીયામાં બન્યા રહેજો અને તમને અઢળક ખજાનો બતાડી। તો જોઈ રહ્યા છો મિત્રો, આવી પતંગ આવી ગઈ છે અને તમારે લેવી હોય તો વહેલા તે પહેલા વી આવજો ગઢડામાં। અને ગઢડાના ગામડામાં રહેતા હોય તો પતંગો અઢળક ખજાનો છે અને જાતે જાતની અને ભાતે ભાતની પતંગ મળી રહી છે। અમારા નિલેશભાઈ દેખાડે છે, અમારા કેમેરામેન છે, અને એ પતંગો તમને અઢળક ખજાના બતાડશે। અને તમે જોવો છો ફિરકી પણ મળી રહી છે। તમારે પાવવાનો ટાઈમ ન હોય તો પાયેલી ફિરકી મળી રહેશે અને રીલ સહિત છે। અને અઢળક ખજાનો છે ગુજરાત પતંગમાં આ હેપી ન્યુ યર ની અઢળક ખજાનો। અને તમે જાતે જાત અને ભાતે ભાતની પતંગ મળી રહેશે અહીંયા। અને તમારે હોલસેલમાં લેવી હોય ને તો વહેલા તે પહેલાં પોગી જઈજો, પછી રહેશે નહીં, પછી કહેતા નહીં કે પતંગ ખૂટી ગઈ ને અમે રહી ગયા। અઢળક ખજાનો છે અને તમારે જો લેવું હોય વી આવજો ગઢડા ગુજરાત પતંગમાં। અને આપણે વિડીયો બનાવી રહ્યા છીએ એટલા માટે કે તમે જોઈ રહ્યો છો, એટલે બ્લોગ આપણે ઘણા સમયથી મૂકતા નતા, પણ મકર સંક્રાંતિ આવે છે ખીર, એટલે આપણે પતંગનો અઢળક ખજાનો બતાડવો પડે। અરે આમ જોઈ લો, એકો પતંગ હા, ઘટે જ નહીં કાંઈ પતંગ। હા, કરશનભાઈ માંજાવાળાની ગરડામાં ફેમસ જૂના અને જાણીતા 30 વર્ષનો ધંધો। તમે તો ઓળખતા જ હોય, ગરડામાં આવતા હોય એટલે જૂના અને જાણીતા છે। તમારે વિડીયામાં બન્યા જ રહેજો। અને જો પપોડા લેવા હોય તો વી આવજો, ભૂંગળા સહિત ફિરકીનો અઢળક ખજાનો છે। તો હાલો મિત્રો, તમને દેખાડી દીધી અઢળક ખજાનામાં। જોઈ રહ્યા છો ઉપર